અરે ચંદ્રહાસ, તને તલવારબાજી આવડે છે? ના મામાશ્રી, મને તલવારબાજી નથી આવડતી. તો ચાલ તને શીખવાડું. ભલે મામાશ્રી. અરે ચંદ્રહાસ, દુશ્મનની સામે નહીં અને દુશ્મનની આંખોમાં જોઈ અને તલવાર ફેરવો. ભલે મામાશ્રી. અરે ચંદ્રહાસ, તને પૂરેપૂરી તલવારબાજી આવડી ગઈ છે. ભલે મામાશ્રી. તું સામેના આસન પર બિરાજુ છું. મારી રજા સિવાય કોઈ અંદર આવવું ન જોઈએ. જેવી તમારી આજ્ઞા મામા. કોણ છે હાજર? અરે એક કરતા 21 હાજર છે. હાજર છે. હાજર. કેમ બાપુ શોટ લઈ ગયો? શોટ લઈ ગયો? શોટ લઈ ગયો? શોટ લઈ ગયો? શોટ. હા, મારું બેટું. જઈને કુલેન્દ્રને કહે દુષ્ટ રાય આવ્યા છે. અરે મામાશ્રી, દુષ્ટ રાય આવ્યા છે. ઘણી ખુશીથી અંદર આવી શકો છો. કેમ કુલેન્દ્ર? જય માતાજી. જય માતાજી. કુલેન્દ્ર, કામની વાત તો પછી, પરંતુ કુલેન્દ્ર, મારા મનની અંદર એક શંકા જાય છે. તારા રાજ્યમાં બીજું તો કોઈ નથી. તારે સંતાનમાં પુત્ર કે પુત્રી નથી. સામે બેઠો એ છોકરો કોણ છે? અરે એ મારો ભાણેજ છે. એ જ તારો ભાણેજ છે? મારો ભાણેજ છે. એમનું નામ શું છે? ચંદ્રહાસ. હે પ્રધાન, મારા વાલીડા ચંદ્રાડાઓ કાક દગો કરી ગયા છે. હવે મૂંગો મરજે બાડી પલટાવી જોશે. હવે બાજીને પલટાવી જોશે. કેમ કુલેન્દ્ર? તારે ત્યાં જ 12 વર્ષથી આ દુકાળ પડાય છે. 12 વર્ષની ખરણે મારી હજુ બાકી છે. તો કુલેન્દ્ર, જાય 12 વર્ષની ખરણે આજ દુષ્ટ રાય તને માફ. અરે દુષ્ટ રાય, જો તમે 12 વર્ષની ખંડણી માફ કરતા હોય તો હું તમને 12 દિવસની મહેમાન ગતિનું આમંત્રણ આપું છું. નહીં નહીં કુલેન્દ્ર, 12 દિવસ રોકાવાનો મારી પાસે ટાઈમ ન હોય. કારણ રાજ્યનો બધો જ કારોબાર મારી ઉપર છે. મારા અંગત દેશની અંદર મારો પુત્ર મનોજ મારી વાટ જોતો હોય. પણ હા કુલેન્દ્ર, તારા માનને ખાતર તારે ત્યાં હું રોકાવ ખરો. મારો સંદેશો લઈને રાજ્યનો કોઈ માણસ મારા રાજ્યમાં મારા પુત્ર મનોજ પાસે જાય તો? અરે હું પોતે જ જાઉં. નહીં કુલેન્દ્ર, મારો સંદેશો લઈને તું જાશે તો 12 દિવસ મારી સાથે મહેમાન ગતિ કોણ કરશે? રાજ્યનો કોઈ માણસ જાતો હોય, સંદેશો હમણાં જ હું લખી આપું. અરે મારો ભાણેજ ચંદ્રહાસ જશે. ભલે કુલેન્દ્ર, હમણાં જ હું સંદેશો લખી આપું છું.
પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર મહેરા વાંચજે વાતને વિચારી, હાવેલ માણસને વિષ આપજે, તત્કાળ જોઈશ નહીં કોઈની રાહ, હેજ લિખિત તારા પિતા દુષ્ટ રાય. આ છોકરો બીજો કોઈ નહીં, જે ચંડાળાઓને મારવા માટે મોકલ્યા હતા, હેજ ચંદ્રહાસ છે. પણ હજી એને મારા પંજામાંથી બસવું મુશ્કેલ છે, કારણ કુલિંદ પાસે રાજ્યમાં માણસો નથી. આજ ચંદ્રાસ મારો સંદેશો લઈને અંગત દેશમાં જાય. મેં લખ્યું છે, મારા પુત્ર મનોજને કહેલ છે, આવેલ માણસને વિષ કેતા ઝેર આપીને ત્યાં જ પૂરો કરી નાખશે. વિચાર કરજો દુષ્ટ રાયનો મગજ એક મિનિટ ને એક મિનિટ બદલાય છે. જોઉં છું એક ભિખારી બાળક મારો જમાઈ કેવી રીતે બને છે. લે ભાઈ, હા મારો સંદેશો લઈને મારા અંગત દેશની અંદર જા, મારા પુત્ર મનોજના હાથો થાપજે. ભલે રાજન, લાવો સંદેશો. તમારા પુત્ર મનોજ કુમારને હાથો હાથ આપીશ. અરે મામાશ્રી, જતા જતા એટલું કહેતો જ આવું છું કે જેવો દોસ્ત રહે નામ છે તેવા જ તેના દોસ્ત ગુણ છે. માટે ચેતીને રહેજો મામાશ્રી. એ છેલ્લા છે રામ રામ તમને. છેલ્લા રામ રામ. અરે મામાશ્રી, જેવો દોસ્ત નામ છે તેવા જ તેના દોસ્ત ગુણ છે. માટે મામાશ્રી, આ પાછળની જરૂર દેવો કરશે, માટે વિચાર કરજો મામાશ્રી. એ છેલ્લા છે રામ રામ તમને. છેલ્લા છે રામ રામ. જય માતાજી મામાશ્રી. કેમ કુલિંદ, તારે ત્યાં મહેમાન ગતિ કરવા માટે નહીં, પરંતુ મારી 12 વર્ષની ખંડણી બાકી છે તે લેવા માટે આવેલ છું. લાવ કુલિંદ, 12 વર્ષની ખંડણી ભરપાઈ કર, નહીતર મારી સામે યુદ્ધ કરવા તૈયાર થા. અરે દુષ્ટ રાય, એક બાજુ કહો છો કે 12 વર્ષની ખંડણી માફ કરું છું ને એક બાજુ કહો છો કે યુદ્ધ કરવા તૈયાર થા. હે કુલિંદ, હાથીને ચાવવાના દાંત અને બતાવવાના દાંત પણ જુદા હોય. એમ જ આ દુષ્ટ રાયનો મગજ એક મિનિટ ને એક મિનિટ લાવ 12 વર્ષની ખંડણી ભરપાઈ કર, નહીતર યુદ્ધ કરવા હોશિયાર થા. અરે અમે રજપૂતના સંતાન છે, યુદ્ધ કરવા માટે તૈયાર થા. હવે છૂટશે મ્યાન તણી સમસાર મારી મસ્તક દાવ ઉઠાઈ જશે. ઘરે બેઠેલી નારનો ચૂડી ચાંદલો ભૂસાઈ જશે. અરે તલવાર મારી ચમકી રહી છે, રુધિર તારું ચાખવા. અરે તલવાર મારી ચમકી રહી છે, રુધિર મારું ચાખવા. મન મારું મલકાઈ રહ્યું છે, તને મારી નાખવા. હે જંગલ કડા જરા મૂર્તિ, તું તો યુગતું બીજ છે. દુષ્ટ રાય સામે કુલિંદ તું ક્યાં ચીજ છે. તો થા યુદ્ધ કરવા તૈયાર. થઈ જા હોશિયાર. જય મા ભવાની. જય માતાજી, જય માતાજી.
હાય થાકી રહ્યો હોય આખી ગુડો નહીં ડો પગમાં આવે હવે તો. હે પ્રધાન મરાણો કુલેન કુલેન મરાણો મરાણા મરાણા હવે આ કુંતલપુરનું રાજ્ય કોના બાપ આપણા બાપ તો હે પ્રધાન બાપુ આ કુંતલપુરનું રાજ્ય હું તને સોંપું છું નીતિ નિયમ પ્રમાણે ચલાવજે હું જાઉં છું મારા અંગત દેશમાં મેં મોકલેલા ઓલા ચંદ્રહર્ષનું શું થયું પણ એક વાતને ના ભૂલતો પ્રધાનજી દુષ્ટ રાયનો મગન એક મિનિટ ને એક મિનિટ મારો સકદે અરે ચાલતા ચાલતા અંગદ દેશ આવી પહોંચ્યો. સામેના બગીચાની અંદર એક દિવસ હું પાણી વાતો હતો માટે ચાલતા બગીચાની અંદર જઈ અને થોડો આરામ કરી લાવ. બગીચાની અંદર આવતા ઘણો સમય થઈ ગયો અને જીવાન હતા બગીચાની અંદર સેવા કરતા ત્યાર પછી દેખાતા નથી અને બગીચાની અંદર આવતા જરા પણ મરજી થતી નથી. તો હું પાછી રાજમહેલની અંદર જાઉં. અરે હા, આ બગીચાની અંદર કોઈ યુવાન સુતેલા હોય એવું લાગે છે, પણ કોણ હશે ખાતરી કાંઈ થતી નથી. જરાક નજીક થઈને જોઈ લઉં કે યુવાન છે કોણ, આવે છે ક્યાંથી અને એને જાવું છે ક્યાં. અરે ભીખુભાઈ, આ યુવાન તો જ્યારે બગીચાની અંદર પાણી પાતા આ યુવાન તો ઈ છે અને આ રાજાપોષમાં આ યુવાનને થયું હશે હું અને ક્યાંથી આવતા હશે અને એના હાથમાં કઈક પત્રો પણ છે. કહેવતમાં કીધું છે કે સુતેલા પુરુષને જગાડાય નહીં, સુતેલા નાગને જગાડાય નહીં, પણ પત્રો કોઈનો વાસો પાપ છે. પણ આ યુવાન સાથે તો હું બોલે બંધાણી છું, કારણ કે મેં એને કીધું તું જો લગ્ન કરીશ તો તારી સાથે, એટલે મારાથી પારકા ના કહેવાય. એટલે એના હાથમાં પત્રો છે, એમાં હું જોઈ લઉં કે એમાં હું લખેલું છે. આ પત્રમાં લખેલું છે, પુત્રો મનોજકુમારને માલુમ થાય કે આવેલ માણસને 20 આપજે, જોઈશ નહીં કોઈની રાહ, લિખિતન ઇસ તારા પિતાશ્રી દુષ્ટરાય. પણ લાગે છે આ શબ્દમાં કઈક ભૂલ થઈ હશે. કાંઈ મારા પિતાશ્રી એવું થોડુંક લખે 20 એટલે તો ઝેર થાય, અને ઝેર આ યુવાનને આપે તો યુવાન તો ગુજરી જાય. આ યુવાનને ઝેર ન અપાય. આ યુવાનને શબ્દો સુધારી નાખું, મારા આંખમાં કાજલ છે એને સુધારી 20 ની જગ્યાએ 20 કરી નાખું, એટલે આમ થયા આની આ રસ્તો મતલબ તમારે કરવાનો જ હતો. 20 ની જગ્યાએ 20. આ પત્રો મારા ભાઈને મળે એટલે મારા ભાઈ આની લગન ગોઠવી નાખે. હા, ઈ જાગે તે પણ વહી જવાય. અરે હું સૂતો તને ઘણો જ સમય થયો, માટે ચાલ રાજમહેલ ની અંદર જઈ અને આ પત્ર મનોજ કુમાર ને હાથો હાથ આપું. અરે હું કોણ કે અંગદ દેશનો રાજકુમાર મનોજ મારું નામ છે. અત્યારે મારા પિતાશ્રી કુંતલપુર કુલિતની માટે કુંતલપુર કુલિતને ત્યાં ખંડણી વસૂલવાને ગયા છે, તો રાજ્યનો કારોબાર મારી ઉપર છે. તો પ્રધાનજી હું આરામ કરું છું, મારી રજા સિવાય કોઈ પણ માણસ આશ્રમની અંદર આવવો ન જોઈએ. થોડા જી આવે એટલે આરામ કરું, મારે રજા છે.
હાજર. આર્યો ને હમી હાઈ ને બોલો બોલો. બાલ મંદિર ખખડી પડ્યું. મનોજ કુમાર ને જઈને કહો કે કુંતલપુર થી કોઈ માણસ તેમને મળવા માટે આવ્યો છે. બરાબર કહી દે અહીંયા ઈ હાટું જ રાખ્યા અમે. કુંતલપુર થી કોઈક માણા આવ્યું હે. ખુરશીઓ બે જ છે. હું ખુરશીઓ મનાણા હો કઈ ના આવતા રહ્યો રોહડા બે જ. આવ ભાઈ આવ. તું ક્યાંથી આવે છે અને મને મળીને તારે શું કામ છે? અરે મનોજ કુમાર, હું કુંતલપુર થી આવું છું અને આ સંદેશો તમારા પિતાશ્રીએ લખી આપ્યો છે, માટે જુઓ આ સંદેશો. લાવ ભાઈ. પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર માયરા વાજ્ય વિચારી આવેલ માણસને વિસિયા આપજે. તત્કાળ જોઈશ નહીં કોઈની રાહ. એ જ લિખિતન તારા પિતાજી દુષ્ટ રાય. વાહ, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. તો કોણ છે હાજર? આર્ય બાપુ ભાવ ને બેન વિસિયાને બોલાવો. બેન વિશે હાજર આવતા. બાપા કાંઈ વૈધું હોય તો દ્યો બાપા. ભજીયાના ગોગડા કાંઈ દ્યો બાપા. આ જલેબી નો બોરો હોય તો દિયો બાપા. છોકરા રાયડું દીએ કોબે હા. તમને બેન આયા કે ને કીધું આવવાનું? આ ગુંદી વૈથી હોય તો દિયો ઉભો થા. બાપા રેવા દેજો. હા, અમને નોખા કાઢે બાપા. થોડુંક ભજીયાના ગોગડા દિયો કા. હે બાપા, તમે અમાર ત્યાં જેલમાં હોત તો ખબર. હાલો આજે અહીંયા બાપાના સાનિધ્યમાં, સુરાપુરા બાપાના સાનિધ્યમાં ચંદ્રાસ અને વિષયના લગ્ન થાય છે. તેના 4 મંગળ વર્તાય. 4 મંગળની અંદર જે કાંઈ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા કે 500 રૂપિયા અમારા ચંડાળો લેવા આવશે. જે કાંઈ પૈસા થાય તે બટુક ભોજનની અંદર અમે વાપરીએ છીએ. એ પૈસા અમે રાખશું જે કાંઈ યથાશક્તિ પ્રમાણે. માત્ર 1 રૂપિયો નાખજો. ચંડાળા તમારા સુધી આવે એટલે એને ખાલી ન જવા દેતા. કારણ કે તમે મનની અંદર ખાલી એક વિચાર કરજો કે પટેલનો દીકરો ઉઠીને જો વાઘરી બની જતો હોય તો એના પેટ માટે નહીં, ગાયું માટે બની શકે. માટે એના પાત્રને માન આપી ખાલી 1 રૂપિયો એના ટોપિયામાં નાખી દેજો ભાઈ. પેલા રે પેલા
લગનનો સાય પી લેજો. હા એમ આવે 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 શાંતિ રાખો, હમણાં બધાને મળી જાય હો તમને. બાપા ભગવાને દીધું હોય તો આમાં કઈક દેજો બાપા. બીજા રે બીજા માં એવું છે. મોડે ખબર પડે. લઈ આવ્યો અહીંયાથી હે જોડી જમે કંસાર કંસાર કેવો ગીરો લાગે. બાજુમાં બેઠી એની મમ્મી ડોળા કાઢે રે ગગી મને આંગળડી સરતા કંસાર કેવો ગીરો લાગે રે. અમારામાં આવું હોય એટલે તો પાણા નહીં બળવું પડે. અરે બાપા રીવા દો, તમારામાં નો હોય અમારામાં. એ તમારા દાદા ને દાડે અમે આવશું રે. તમારી માતા મરણ કેમ તાઈ હોલાડડી ઓઢો ને મુંડ કરાલી સુંદર
વારી હોય આવા ગીત હોય આ શહેરમાં જો વાગ્યા તા સૌ લોકો જો વાગ્યા મારા વીર ને ખબર નહોતી આ ગામડાની દોડી આ શહેરમાં જો વાગ્યા તા સૌ લોકો જો વાગ્યા મારા વીર ને ખબર નહોતી આ ગામડાની દોડી મારી દીકરી તું રોવાનું બંધ રાખજે લે બે હટ લેવી લઈ લે માથું નો દુખે શરદી તૂટી જાય તારે હાહુ કોઈ વાયડી ના થાય ને પેટમાં પાટું મારીને આવતી રહેજે હવે સેવા કરી એટલે તો આ કાયમ રખડવાનું છે આહુણું પાડતી નહીં એના સટવાળા મકાન પાડીને આવતી રહેજે બાકી આહુણું ન પાડજે આવવું પડે તો એવું કેજે અમે અહીંયા જ છે તેડવા તો હવે આખું ઢઈક લઈને આવશું 35 સાલી પછા માણા રાંધવામાં કાંઈક સારું લિક્વિડ ગુડજો અને આ મૂર્તિઓની છે લોટકી ના સમજા એક જ સેઠે હવા વીઘા હે કઈક સારું રાંધજો ને પછી આમ મારગપુર થી 2-5 વીઘા ઓછું કરાય કેટરસ વાળાનું થાય એટલું દાખલો કરજો ને પછી ફોન કરજો બીજું હું આજે આપને પરણાનો પહેલો દિવસ માટે મને છોડીને તમે જતા નહીં ક્યાંય હા ભાઈઓ આજે આપણે પરણાની પહેલી રાત છે એ હરૈયા તમે સો મારા હરૈયા તમે સો મારા પ્યારા પ્રાણ યદાર હો સ્વામી પ્યારા પ્રાણ યદાર તારી વસો દિલમાં ઓ પ્યારી તારી વસો
મૂક્યા ન જતા અને સામેના ઝાડમાંથી પીયો હું બોલે છે અરે પિયો તને ખબર છે તે કયો પક્ષી બોલે છે પિયો? ના સામે તમને ખબર નથી. ઈ પક્ષી બોલે છે કેટલું સરસ મજાનું બોલે છે, એના અવાજમાં કેટલો દર્દ છે. હા પિયો સાંભળ તો તે કયો પક્ષી બોલે છે? એ તારી બોલી માં દર્દ છે અપાર બાપયા પિયો બોલતો ના. ચાલો પિયો રાજમહેલ ની અંદર જઈએ. ચંદ્રાસ્તો જય હો, ચંદ્રાસ્તો જય હો, ચંદ્રાસ્તો જય હો. કયો વળી ચંદ્રાસ અને એમનો શા માટે જય બોલાવે છે? મારા રાજ્યની અંદર ઘોડી દુનિયાને ભરમાવનાર આ દુષ્ટ રાયનો જય હોય. કયો વળી ચંદ્રાસ અને એમનો જયા અંગત દેશમાં કેમ બોલાવે છે? ગરમ થાવમાં ટાઢું શરબત પીવું હોય તો લઈ આવી દઉં. બાકી ચંદ્રાસ ને વિષ્યનો જે એટલા માટે બોલાવી, ચંદ્રાસ ને વિષ્યના લગન દાબી દીધા. શું કહ્યું? ચંદ્રાસ અને વિષ્યના લગ્ન થયા છે. મને જ વાત સત્ય નથી. મનોજ કુમાર જ્યાં હોય ત્યાંથી હાજર થાય. પિતાજીના ચરણોમાં મનોજ કુમારના પ્રણામ. કેમ બેટા મનોજ? ક્યાં બેન વિષ્યા? આપે સંદેશો મોકલો તો એ સંદેશામાં લખ્યું હતું એ જ પ્રમાણે બેન વિષ્યાના લગ્ન કરી આપ્યા. જુઓ આ પત્ર અને વાંચો. શું કહ્યું? આજ સંદેશાની અંદર એવું લખાયેલ છે તું જઈ શકે છે. તું જા, અમે લડી લે.
પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર માયરા વાંચજે વાતને વિચારી હવેલ માણસને વિશ્યા હા એ બેનું ગોઠવાઈ ગયું હેલ્યો ને આવેલ માણસને વિશ્યા વિશ્યા દાબી દેજે એમ દાબી દીધું આવેલ માણસને વિશ્યા આપજે તત્કાળ જોઈશ ને કોઈની રાહ હે જ લખી તારા પિતા દુષ્ટ નહીં નહીં હાજ સંદેશાની અંદર શબ્દ કોઈ સુધારેલ છે અરે વિષને બદલે વિશ્યા કરેલ છે હજી ચંદ્રાસને બચવો મારા પંજામાંથી મુશ્કેલ છે કોણ છે હાજર ચંડાળ જ્યાં હોય ત્યાં હાજર કરો આવ્યા બાપુ આવ્યા બાપુ આવ્યા બાપુ આવ્યા અમે બાપુ યો રાજા બાપા આવ્યા અમે બાપુ તારું કામ છે પણ અને પહેલા તું મારા રાજ્યમાં આવ્યો તો જાતા જાતા કઈક બોલતો જાતો હતો બોલતો ગયો તો રાજા બાપા અમારી ઘરે આવજો એમ કીવાય ને બાપા બાપા રાજા બાપા રિવાજો વાહલી વાડે જલમ ફેરો છે બાપા રાજા બાપા રિવાજો હા રિવાજો બાપા હા બાપા રાજા બાપા વાઘરીના દીકરા ખમે બાપા હો શેઠો મય રાજા બાપા ખંથાઈ શેડો ઈને માર્યો રાજા બાપા ના પડખામાં ક્યાં જાય રાજા બાપા ગંજાઈ ગયા રાજા બાપા શેડો માર્યો સીને માવતર તમારા માવતર વાઘરી તું વાઘરી બાપા હા માવતર રિવાદિયો બાપા રાજા બાપા હે સનાર યો રાજા બાપા મેં તને એક કામ સોંપ્યું તું સોઈ પુતું રાજા બાપા છોકરો મારવાનું બોલી કામની અંદર શું દગો કરાલ છે રાજા બાપા હાસું કયું સાચું બોલ હાસું કયું રાજા બાપા શું બોલ છોકરો મે મોકરો મે કીધી તો એને કીધું રાજા બાપા એની દેવીના સોરે હા રાજા બાપા રીવા દેજો બસ રાજા બાપા હા યારી દેવીનો રાજા બાપા ઈને મોકરો મે કીધી તો હટ હા તારી બાયડીના ભાઈડા ખા હમ છોકરાને મોકી દીધો ઈને મૂકો એ મને કીધું હાંઠાની આંખું કાઢી લે રાજા બાપા હે તારી બાયડીના ભાઈડા ખા તારી બાયડીના હમ હા બલોયું ભાંગે ખા ને કા મારી બાયડીના હમ ખાવ કા મારી બાયડીનું ભલા બે બલોયા ભાંગે હા હા ભયા ભામ છે હા ગણેશ આવ્યા નથી માર ખાવો પડે એટલે કે જનાર રાજા બાપા બાળકને તમે છૂટો મોકલો મોકરો મેલ્યો રાજા બાપા શા માટે ઈને કીધું બાપા શા માટે ઈ કે દવા આવે છે ઈની માથે હા દયા આવે એ વાતને કેમ ના વિચાર્યું કે તમારો બાપ દુષ્ટ રાય કોઈની ઉપર દયા ખાનાર નથી તમને દયા આવી એમ ઈને દયા આવી રાજા બાપા
મૃગલાની આંખું કટવ્યું બાપા. મેં કીધું છોકરાને મારી નાખવાનું કીધું રાજા બાપાએ. હા શું કેવું? ઈને ડગો કર્યો બાપા. મી ડગો નહીં, હું હા શું કેવું? એ તારી દેવીના સોર હા શું બોલ? ખા તારી બાયડીના હામ. હા બાપુ આડી સાઈડીના હામ. હા આડી સાઈડીના હામ જો રાજા બાપા. હા ખોટા ખોટા ખોટાના પેટના. હા હાસા બોલીનો. કા બાપા? કોણ? રાજા બાપા હાસું કેવે? વાઘરી તું વાઘરી ખોટું નહીં કીયું રાજા બાપા. ઈ વેડવો છે બાપા. હું દાંતનીઓ છે હું બાપા. ઈ વેડવામાં આવે. ચામડા ઉતેડી લઈશ હો ચંડાળ. વિવાદીઓ બાપા ચામડા હારા ઉચડવા નથી. મારી ઉપર દગો કરનારનું શું પરિણામ આવે છે વિચારે છે? કયો રાજા બાપા હવે ભૂલ નહીં કરીએ કોઈ દી. અમને જવા દ્યો તમારા રાજમાંથી. જાવા ક્યાંથી દઉં? કયો રાજા બાપા? આજે તમને બીજું કામ સોંપું છું. કયો કાન ખોલીને સાંભળો. કયો રાજા બાપા? અહીંયા મેરે આવ્યા બાપુ આવ્યા. આમ છેટો ઉભો રે. છેટો ઉભો રે. મોર ખંતાય છે બાપા. શિયાળો હાંઠો શાક બનાવ્યું તું કા? હા કુબામાં ખાઈને તો ઉઠી ગઈ તી બાપા. બાપુ અમે સહી તમારા. બાપા એ મિર્યાદામાં બોલ રાજા બાપાનો દરબાર છે. મિર્યાદામાં બોલતો જા. હે ચંડાળ, કયો બાપા? આજે કાન ખોલીને સાંભળો. કયો રાજા બાપા? બીજું કામ તમને સોંપું છું. ક્યું કામ બાપા? આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જા. વહેલી સવારે જે વ્યક્તિ પૂજાનો થાળ ધરવા આવે, માતાજીને હજી પૂજાનો થાળ ધરે નો ધરે તા એનું ધડથી મસ્તક અલગ. મોઢું જોવાની વાટ નો જોતા ચંડાળાઓ, નહીતર હવે તમારા ધડ ઉપર મસ્તક સલામત નથી. બોલો આ કામ થાય કે નહીં? ફાંસી રાજા બાપા કોની માની? માની રજા લેવી પડે. સુખીની માની. કોની માની રજા લેવી પડે? જગતની માની. સુખીની માની. જગતની દેવી ઈ માં કહેવાય રાજા બાપા. જગતની દેવી એ માં કહેવાય. કીની એની રજા. એની રજા લેવી પડે. હે એટલે કે તમારે તમારા માતાજીની રજા લેવી. માનહો મારું અરે રાજા. રજા દે તો એ ભલે ને ન દે તો એ ભલે, રજા લઈ લ્યો તમે. હા કદાચ રજા ન મળે તો પણ વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જાઓ. કયો રાજા બાપા? વહેલી સવારે જે વ્યક્તિ પૂજાનો થાળ ધરવા આવે એનું ધડથી મસ્તક અલગ કરો. રાજા બાપા અલગ કરી નાખીએ કા? રાજા બાપા. મોઢું જોવાની વાટ ન જોતા ચંડાળા, મોઢું નહીં જોઈ રાજા બાપા. ઉલ્લારી કાઢ. અને એ વાતને ના ભૂલતા કે તમારા બાપ દુષ્ટ રાયનો મગજ. એક મિનિટ ને એક મિનિટ. હા તારી દેવીના સોર. હા આયા કેવી દાટીઓ દીએ છે. કીધે કમાડ બંધ કરીને લુગડા હુકવતા હો. અને આયા તો રાજા ને રજવાડો મારવા વારે જ બાપા. હા શારદી મોર હજી સાના ઠામણા ધોતા હતા. અને હશે બાપા હશે. હા એ તારી દેવીના સોર માણહું મારવાનું કર્યું. હા એટલે આપણે રજા લેવી પડશે દેવીની. હા આપણા કુળમાં કોણ ધૂણે છે ખબર છે? મીરા મીરા. તારી મીરા. હા તો એને ગાતે વાતે બોલાય મીરાને. અદલવા કરે
પડી રહ્યો છે ઓલો હુમરી વાળો આવે ઈ નરસિંહભાઈ ને શું હા એ તું કિને કે છે તારે નો કહેવાય એ તારી હું ઈ સાવ તારે કહેવાય મારે નથી ભાઈ આને કહી દે કાઈ હા એ તને કઈ ખબર છે હા શું બોલ લે એ ઈને ટ્રેક્ટર લીધું એ લીધું હા એ ધૂતા પરનું આખું ગામ જમાડ્યું એ પૈસા તો કાથી લાગ્યા તો હા એ મુરત કર્યું ટ્રેક્ટર નું રથયાત્રા કરી આખા ગામની બૈરાઉને કીધી હે આવા જા ભાઈ ભલે મારો દેવપુર ભલો હાલો જમલભાઈ નાનજીભાઈ વાઘનો પાત્રમાં લેતા મને બક્ષિસ 100 રૂપિયા આપે છે અમે ક્યાં તમારા દુશ્મન છે બાપ એ ખાટિયા ઉભો રહો એ તમને એ ખાટિયા ઉભો રહે તો આ શું છે આને આ જોતો ખરો એના હાથમાં બંગડીયું નથી ને આ શું છે બધું આવી જ ભેગી કઈ રીતે એ મારી ઈજો તો બીજો કઈરો આ એ તને ખબર નથી એમ ખબર નથી આખું ગામ ધુવાડા બંધ જમાડ્યું ટ્રેક્ટર નું મુહૂર્ત કર્યું રથ તો મારે નથી મારે ધીરુભાઈ ના ઘરમાં બેહી જાવ છે બેહી જા, બેહી જાવ ધીરુભાઈ ના ઘરમાં જા મને નહીં જમાડ્યો ઈના ઘરમાં બેહી મારી જા. દે વિના સાહેબ મારું દે આ ધીરુભાઈ ના ઘરમાં હા એ રેવા દે ધીરુભાઈ નું ભાંગ છે પેલા ખોરાવીશ ને મને હા ઈના ઘરમાં બેહી જા ન્યા હારું છે કેવું નહીં એ ના ખવા કરે એ બંધ થા હવે સરપંચ પણ મૂકી દીધો હવે હું ખવા કરે ખબર ન પડે એ આવતી નહીં પૈકે લગાડ દે પછી આવજે કીને હા ઈને કીને પૈસા લગાવ હા તને ટ્રેક્ટર માં નો બેહારી એ આથી તો તમે બે આ લીલાધરના યજ્ઞમાંથી દવા લઈને પીને હુઈ રહ્યો કોને કે છે હા. એ તીને કે છે કીને બાપા કીને શું આ નાતમાં તમે આબરૂની દઈ નાખી હા ટ્રેક્ટર લઈને પેલા પેલા ખવડાવ્યા નહીં કીને બાપા તીએ હા. હજી 500 રૂપિયા તને આયા વડારાના પાટીએ તને દીધા સીના દીધા તા વડારાના પાટીએ દીધા હા અને ભાદરા પાટીએ તને પાછા નાસ્તો લઈ લીધા. કરાયો. હા તારી દેવી ના સર